તો ભુજ નગરપાલિકા દ્વારા ટાઉન હોલ તેમજ લેકવ્યુ હોટલ પાસે બનાવવામાં આવેલી દુકાનો વર્ષોથી બિનઉપયોગી હાલતમાં ધૂળ ખાઈ રહી છે। શહેરના હૃદયસ્થાન સમાન એવા વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી આ દુકાનોનો આજ દિન સુધી યોગ્ય ઉપયોગ ન થતા નગરપાલિકાની કાર્યપદ્ધતિ સામે પ્રશ્નચિહ્ન ઊભા થઈ રહ્યા છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે આ દુકાનો શરૂ કરવામાં આવે તો નાના વેપારીઓને રોજગારીની તક મળી શકે તેમજ શહેરના વિકાસમાં પણ યોગદાન આપી શકે। આ નગરપાલિકાની દુકાનો છે ખરેખર હવે શોભાના ગાંઠિયા થઈ ગઈ। આ અહીંયા નાસ્તા સેન્ટર માટે બનાવવામાં આવી હતી ત્યારે ઠરાવ કરવામાં આવ્યો હતો અને ત્યારે કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા હતા ત્યારે આ દુકાનો બનાવવામાં આવી હતી। એવી જ રીતે આપણે રાજેન્દ્રબાગ પાસે પણ બનાવવામાં આવી હતી અને ટાઉન હોલ પાસે પણ બનાવવામાં આવી, જે આજે દુકાનો ધૂળ ખાઈ રહી છે। અને એક જોવા જઈએ તો તમે જોઈ શકો છો કચરાના ઢગ, તાળા તૂટેલા। હવે અમે જ્યારે રજૂઆત કરી ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે કલેક્ટર સાહેબ આ દુકાનોનો જે ભાડું અને એની અમે મંજૂરી માંગી હતી ઠરાવમાં, તો એમાં ફેરફાર કરવા માટેનો પણ એમાં ભાડું એટલું કીધું છે કે કોઈને પોસાય નહીં, એટલે એટલા ભાડા મોંઘા હોય આ દુકાનોનો કોઈ ભાડે લેવા તૈયાર નથી। નગરપાલિકાની જે દુકાનો છે એ પબ્લિકના ટેક્સમાંથી, પબ્લિકના રૂપિયામાંથી બનાવેલી છે। આજે છેલ્લા 10 વર્ષથી આ દુકાનો બનાવેલી છે। જો ચીફ ઓફિસર અને ગવર્મેન્ટ જો એનો નિર્ણય ન લઈ શકતી હોય એ દુકાનો કોને ભાડે આપી અને જે રનિંગ ભાડો હોય એ ભાડામાં તાત્કાલિક ધોરણે ચીફ ઓફિસર સાહેબને આપના માધ્યમથી કેવું છે અને ઉપરી સરકારશ્રીને પણ કેવું છે કે આ આપના કાયદાની અંદર આપના નેજા હેઠળ આવતી હોય એટલે તાત્કાલિક ધોરણે એમનો ઓપ્શન કરી અથવા તો જે પણ રેન્ટ હોય નક્કી કરી અને તાત્કાલિક ધોરણે આપવામાં આવે। તો ભુજ નગરપાલિકાએ બનાવેલી દુકાનો શોભાના ગાંઠિયા સમાન બની છે।